સામાન્ય માણસને જીવન જરૂરિયાત માટે જરૂરી હોય તો પીવાનું પાણીનું પણ પાણી જ ના મળે તો તે વ્યક્તિ જીવન જીવશે કેવી રીતે? આ પ્રશ્ન અત્યારે સાબરમતીના ગાંધીવાસ 2 માં ઊભો થઈ રહ્યો છે। મહત્વની વાત છે, સાબરમતી વિસ્તારમાં આવેલા ગાંધીવાસ વિભાગ 2 ની અંદર છેલ્લા 5 વર્ષથી વધુના સમયથી પાણી નથી આવતું પીવાનું, અને તે લોકો 500 થી 700 મીટર દૂર જઈ અને પીવાનું પાણી લાવી અને પી રહ્યા છે તેવું તે સ્થાનિકોનો આક્ષેપ છે। ત્યારે મહત્વની વાત છે, પીવાના પાણીની સાથે જ ગંદકીની કયા પ્રકારની સમસ્યા છે આપણે દ્રશ્ય બતાવી રહ્યા છીએ। વરસાદી માહોલ અત્યારે અમદાવાદની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। વરસાદ 2 દિવસથી થોડો ઘણો વરસાદ પડ્યો છે, થોડા ઘણા વરસાદ પડવાની સાથે જ ગંદકી કયા પ્રકારની છે આ દ્રશ્ય જોઈ રહ્યા છો। આ જ ગંદકી વચ્ચે રહેવા અને જીવન જીવવા જ મજબૂર બન્યા છે આ ગાંધીવાસ વિભાગ 2 ના લોકો। સ્વાભાવિક છે, જ્યારે આવી ગંદકી વચ્ચે જીવવાનું અને ત્યારબાદ હોસ્પિટલની અંદર આરોગ્ય ખાતાના જે બીમારીઓ છે તે બીમારીઓના દવા દારૂનું પ્રમાણ જો વધે, દર્દીઓનું પ્રમાણ વધે તો જવાબદાર કોણ? તે સૌથી મોટો સવાલ છે। કેટલીક મહિલાઓ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીએ કયા પ્રકારની પાણીની સમસ્યા છે। બેન, શું કહેવા માંગશો? કેટલા સમયથી પાણીની સમસ્યા છે? પાણી નથી આવતું તો કેમ નથી આવતું, અને પાણી નથી આવતું એનું કારણ શું? કેમ કે અહીંયા કરી કોઈ માણસો અમારું સાંભળતા જ નહીં। મોટી સરકાર, મોટા મોટા માણસોની જોડે અરજી જાશ અમારી, તો અમારી કોઈ પ્રોબ્લેમ જ નહીં સાંભળતા। અને અહીંયા પાણી વધે રોડ માટે જે કોઈ પડે, પથરે, ભાગે, તાવ, બીમારી, અમે બધી વાતેથી ઝૂલી રહ્યા છીએ। કેટલા વર્ષથી પાણી નથી આવતું, અને પાણી નથી આવતું તો આપે રજૂઆત કરી ખરા? હા, બહુ કમ્પ્લેન કરી પાણીની અતિશય, પણ અમારી કમ્પ્લેન લોકો ઉપરથી કોઈ સાંભળતું જ નથી। કઈ જગ્યાએ ફરિયાદ કરી બેન? ફરિયાદ તો બધી મોટી મોટી ઓફિસોમાં કરી, મોટા મોટા સાહેબોને હાથ જોડીને રિક્વેસ્ટ કરી, પણ અમારું કોઈ સાંભળતા જ નહીં। અન્ય એક બેન અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। બેન, પાણી કેટલા સમયથી નથી આવતું આપના ત્યાં? અને પાણી નથી આવતું તો સમસ્યાઓ કેવી થઈ રહી છે? 10-12 વર્ષથી પાણી આવું કાલે જ હું પડી જઈ, મેં 500 રૂપિયા મૂકીને હું દવાખાને જઈ નહીં ટેન્શન, મારું ભાઈ ક્રેક થઈ ગયું છે। બોલો, માંડ ઊભી છું। પાણી પીવાનું તો લાવવું કે નહીં અમારે? તો પીવાનું પાણી રોજ તમારે પછી તમે ક્યાંથી લાવો? રોડ ઉપર જઈએ છીએ તો પડી જઈએ છીએ લપસી, ને ભરવાય નહીં દેતા, કોઈ ભરવાય નહીં દેતા મને પાણી। બેન, શું કહેશો? પાણી નથી આવતું તો રજૂઆત કરવામાં આવી છે ખરા? જોઈ જોઈને જતા રહે। પાણી ભરવા જઈએ ને તો લોકો તાળા રાખે, પાણી હાથ બેન, આપના હાથમાં વાગેલું છે, કઈ રીતે આ વાગેલું છે? પાણી ભરવા જઈને ડોલમાંથી પડી છે। કેટલા વર્ષથી પાણી નથી આવતું? 10 વર્ષથી પાણી નહીં આવતું। રજૂઆત કરવામાં આવી છે ખરા? હા, કેટલી વખત અમે જાય, કોને રજૂઆત કરવામાં આવી છે? સાહેબો જોઈ જોઈને જાય, સાહેબો જોઈ જોઈને જાય, અમને બેન, ચૂંટણી અત્યારે પતી છે, વોટ જ્યારે માંગવામાં આવે છે ત્યારે તમામ વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થઈ જતા પછી કામ નથી કરી આપવામાં આવતું। આ જમીનની હકીકત છે। વોટ માંગવા અહીંયા આવે છે, પછી કોઈ રજૂઆત કરે છે ખરા? આવે છે, ચૂંટણી માટે આવે છે, બાકી વાયદા કરી જાય પછી કોઈ આવતું જ નથી અહીંયા કરી જાય। ખાલી વોટિંગ કરવાનું હોય ને ત્યારે જે લોકો આવે છે, પછી તો અમે મરવી છીએ કે જીવવી છીએ કે કઈ ફરક પડતો નથી। બેન, પાણી આપણા ગાંધીવાસ વિભાગ 2 માં નથી આવતું, પરંતુ વરસાદી પાણી ખૂબ આવે છે અને જેથી રસ્તાઓ પણ ખરાબ થાય છે। કેવા પ્રકારની હાલાકી? હાલત આ તમે જોવો ને સાહેબ, આ જેવી હાલત છે, પાણી તો આવતું જ નહીં, બિલકુલ 10 વર્ષથી પાણી નહીં આવતું। બેન, અહીંયા ગટર ઉભરાવાની સમસ્યા ઘણી વખત થતી હોય છે, પાણીનો નિકાલ કરવામાં કેમ નથી આવતું? જોઈને જાય છે તો આપ લોકો રજૂઆત કેમ નથી કરતા, કે કાર્યવાહી નથી કરતા? આપ લોકો માત્ર જોઈને ત્યારે અનેક ભાઈ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। શું કહેવા માંગશો? આપના ત્યાં અહીંયા ગંદકી પણ ખૂબ જ છે, રસ્તાની હાલત ખૂબ જ કથળી ગઈ છે, શું કહેવા માંગશો? તકલીફો કયા પ્રકારની પડી રહી છે? અહીંયા મારો કિચડ બહુ હતા, મારી ભાઈની ભેટ થઈ ગઈ અહીંયા, અને ગામથી મહેમાનો આવ્યા હતા એટલે લોકોને બહુ તકલીફ પડી। ગાળો કિચડ રસ્તામાં હતો, કે સાધનો મેળવવાની તકલીફ, ગટરો ભરાવાની તકલીફ, સમસ્યા અહીંયા, પણ કોઈ નિકાલ આવતો નથી। અહીંયા તકલીફો ઘણી પડી રહી છે, પરંતુ નિકાલ કરવામાં નથી આવતું। નહીં આવતું, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાપરતા નથી। બેન, છેલ્લે ખાસ કરીને આ સમસ્યા, પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે, આ જે પાણી ભરાવાની સમસ્યા છે તે પણ દૂર કરવામાં નહીં આવે, ગંદકી આવી રીતે યથાવત રહેશે તો આપ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી આપ મહિલાઓ દ્વારા કરવામાં આવશે?
અમે અહીંયા કોઈ આવી જાય સાહેબો બાબે તો કુટી કાર્ય બરાબર નહીં એમનો કુટલો કાર્યકારી આટલી નાની નોટેના પગાર લઈ રહ્યા છે ને બેઠા બેઠા પણ અમારા કોઈ લોકોની સમસ્યા દૂર નહીં થતી સર બેન તકલીફો પડી રહી છે કયા પ્રકારની તકલીફો ક્યાંનો બોલો એની પાણી ગટર રોડ ઉપરથી પાણી ભરીને આવે છે રસ્તામાં આ જોઈ રહ્યા છે સ્કૂલના વિદ્યાર્થીઓ આવા રસ્તાઓ પરથી જવા મજબૂર બન્યા છે આ રસ્તાઓ એવા છે રસ્તાઓની સ્થિતિ એ પ્રકારની ઊભી છે કે આજ ગંદકીના રસ્તા પરથી વિદ્યાર્થીઓ જવા મજબૂર બન્યા છે મહત્વની વાત છે સાબરમતી ખાસ કરીને સાબરમતી વિસ્તારમાં આવેલું છે આ ગાંધીવાસ વિભાગ 2 અને ગાંધીવાસ વિભાગ 2 ના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ પાણી પીવાનું નથી આવતું પણ પાણીની સાથે જ ગંદકી એટલી બધી જોવા મળી રહી છે કે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી કોર્પોરેશનના અધિકારીઓ કયા પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તમામ લોકો અહીંયા આવે છે અને આવીને દ્રશ્ય જોઈને જતા રહે છે પરંતુ શું આ ફિલ્મી કોઈ દ્રશ્ય છે કે જોઈને જતા રહેવાની કામગીરી છે સામેના રસ્તા જ્યાં સુધી જોશો ત્યાં સુધી તમામ જગ્યાએ આપણે ગંદકી ભર્યું વાતાવરણ એટલે કે ગંદકી ભર્યા રોડ રસ્તા જોવા મળશે કાર્યવાહી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા નથી કરવામાં આવતી સવાલ એ થાય કે મધમસ્ત એસીની ઓફિસમાં એ લોકો ચા મંગાવીને પીતા હોય છે મધમસ્ત મોટો પગાર પણ લેતા હોય છે પરંતુ કાર્યવાહીની વાત કરવામાં આવે તો કાર્યવાહીની નામે માત્ર શૂન્ય છે આપ સમજી શકતા હશો સ્થાનિકોનો આક્ષેપ છે 10 વર્ષથી પાણી નથી આવતું તો પાણી નથી આવતું તો 10 વર્ષથી તે લોકો પોતાનું ગુજરાન ચલાવે તો ચલાવે કેવી રીતે 500 થી 700 મીટરથી દૂરથી તે લોકો પાણી લાવીને પાણી પીવા મજબૂર બન્યા છે પરંતુ ઘરમાં જ નળ અને જલ એક સ્લોગન બહાર પાડવામાં આવ્યું હતું ઘર ઘર નળ और घर घर जल સવાલ છે નળ તો કદાચ હશે પણ જલની વ્યવસ્થા કોણ કરશે આ સૌથી મોટો સવાલ છે અને બીજી તરફ ગંદકી તો એટલી બધી જોવા મળી રહી છે કે જો કદાચ રોગચાળો ઊભો થાય તેમાં નવાઈ નહીં કારણ કે આ જ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકો રહેવા મજબૂર બન્યા છે જોવામાં એ આવશે ટુડે ગુજરાત ન્યૂઝ આપને અહેવાલ બતાવી રહ્યું છે અહેવાલનું કયા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને આ અહેવાલ અંતર્ગત કાર્યવાહી થશે કે નહીં તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે હવે જોવામાં આવ્યું છે કે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે આ લોકોની સમસ્યા દૂર થશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે તકલીફો તમામ પ્રકારની પડી રહી છે રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ કામગીરીના નામે માત્ર કોર્પોરેશનના અધિકારીઓ શૂન્ય જોવા મળી રહ્યા છે તેવું તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કાર્યવાહી થશે કે નહીં તે આવનારા સમયમાં જોવાનું વિષય રહેશે કેમેરામેન જયદીપ સાથે પ્રેમ ચોબે ટુડે ગુજરાત ન્યૂઝ અમદાવાદ